તો કેમ છો ગુજરાત? સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. જુનાગઢમાં આવો ને એટલે જુનાગઢની બે જ વસ્તુ ફેમસ છે, વિલિંગડોન ડેમ અને ગિરનાર. તો અમે અત્યારે વિલિંગડોન ડેમે આવી ગયા છીએ. હું ને પટેલ બે ફ્રી હતા, તો મને કે બપોર પછી આપણે ક્યાંક વખત આટો મારી આવીએ કે કેવો છે નજારો. અહીંનો નજારો તો તમે જોવો, એક નંબર છે. તમને હું બતાવું થોડી ક્લિપ, તમે જોઈને મને કોમેન્ટમાં કહેજો કેવો છે. તો ધીમી ધીમી ફોટોગ્રાફી ચાલુ થઈ છે ને, તો ધીણા ધીણા વરસાદનું છાંટા ચાલુ થઈ ગયા છે. હવે કાર્યક્રમ બખેડાઈ ગયો કે રહી જાય એની કાંઈ નક્કી નથી, પણ પાછળની સાઈડથી જો વરસાદનો અંધાર છે અને આજ કાલ રાતનો વરસાદ આવે છે, એટલે અત્યારે શક્યતા તો છે 100% વરસાદ પડે. તમે કેમ જઈવો ગોબા ઉપડે તો ઉપડે, પણ આમ જો પબ્લિક જો આ સામેની સાઈડમાંથી જો આ વરસાદ આવેલો જાય છે આખે આખો, અને ગિરનારના અહીંથી દર્શન પહેલા થતા, પણ અત્યારે ચોમાસામાં વાદળાના હિસાબે થાય નહીં. પટેલ, હવે આપણે આગળ ધીમે ધીમે વધીએ. ભાઈ, ચોમાસા દરમિયાન ફોટોગ્રાફી મસ્ત થાય, એટલે લોકેશન તો તમે જોઈ જ શકો છો. એટલે 90% પબ્લિક ફોટોગ્રાફી વાળી તમને વધારે જોવા મળશે. આપણે અહીંયા ઘણા ફોટા લીધા છે. હવે આપણે દાતારની જે સીડી છે ને, અહીંયા પગથિયાઓ પાસે આજુબાજુનું એન્વાયરમેન્ટ ગ્રીન હોય એટલે મસ્ત ફોટો આવે. તો આપણે પટેલને હવે અહીંયા જઈએ ને થોડા ઘણા સીન તમને કહ્યું કે હૃદય બુદ્ધિ સ્પર્શી જાય એવા બધા. મિત્રો, આ છે દાતાર હિલ્સની સીડી, અને અહીંયા વન્ય પ્રાણી અવર જવરનું લખેલું હોય, બોર્ડ મારેલા. પ્લાસ્ટિક લઈ જવાની સખ્ત મનાઈ ગિરનાર ઉપર અને દાતારના હિલ્સ ઉપર. અને અહીંયા બધી શોપ છે બાજુમાં નાની મોટી. તો આપણે અહીંયા થોડીક ફોટોગ્રાફી કરવી છે ને, તો પટેલને આપણે આ બાજુ ઘૂમરો મારી લઈએ. પટેલ જો બેઠા જો, એટલે તમને અહીંયા વન્ય પ્રાણી તો ખૂબ જોવા મળશે, અને આ સીડીનું લોકેશન પણ કાફી મસ્ત છે. તો આપણે અહીંયા થોડાક ફોટોગ્રાફ લઈ લઈ મસ્ત મજાના, અને અહીંયા તમને કપલ પણ જોવા મળશે વાંદરાના. ભાલો ફોટા લઈ લઈ. 2 મિનિટ ફોટોશૂટ લીધા પછી આગળ એક વાંદરું બેઠું છે, મકાઈ કે ખવડાવી. ઓલા ભાઈ આપણી પાસે આગળ નીકળ્યા ને એની ખવડાવી છે, તો નજીક જઈએ આપણે. હાલો થોડાક આપણી પાછળ જ તમે જુઓ, અહીંયા નજીક જ બેઠો તો આપણે મકાઈ આગળ ખવડાવી. એક ઉપર છે, તાર માથેથી પડે નહીં. અને અહીંયા લોકેશન એમ કહેવાય ને કે પ્રાણી પ્રિય, લોકપ્રિય બધું માણસો જોવા મળે ને એનિમલે જોવા મળે ને મજા જ આવે. આપણે અહીંયા ઘણા શોટ્સ લીધા કેમેરામાં, અને ઘણા વિડીયો પણ ઉતાર્યા છે ને. હવે આપણે નીચે જઈએ ને, આજ પાણી પીવાની બોટલ અહીંયા પ્લાસ્ટિકની બનાવી હોય, તો તરસ લાગી છે તો એનું કંઈક જુગાડ કરીએ પછી આગળ વધીએ. અહીંયા તમને ઘણી બધી કેન્ટીન્સ જોવા મળશે, જેની અંદર તમને મકાઈ અને બીજા ઘણા બધા ફૂડ્સ ખાવા મળી જશે, પણ સિટી કરતાં થોડાક મોંઘા મળશે, એ તમને ચોખવટ કરી દો ભાઈ. મારે બેસ્ટ ફોટોગ્રાફી લેવી હોય તો ડેમ ઉપર આવે, ત્યારબાદ સીડી આવે, અને ત્યાંથી ડેમથી નીચે સીધો સ્પોટ છે, એક સીડીઓ આવે છે ત્યાંથી. ત્યાં ઊભીને તમે મસ્ત ફોટોગ્રાફી કરી શકો. પટેલ ઉભા, પાછળ આખા ડેમનો સીન આવી જાય, તમે જોઈ શકો છો. તો આ એક જગ્યા બેસ્ટ છે ફોટોગ્રાફી માટે. ગંદવાડ ને મંદવાડ ને બધું ભેરું થાય, મચ્છર અને જેટલા જંગલમાં રખડતા મચ્છર ને જંગલી જનાવર ને એનું બધાને કોઈનું કાંઈ નક્કી હોય નહીં. તો હવે આપણે અહીંથી મળશું એક નવા બ્લોગમાં. જય માતાજી.